ડિસ્ક્લેમર વિડીયોમાં ગાયરોનો ભદભદાવીનો ઉપયોગ કર્યો છે તો ચેતવણીથી જોવો। હેલો મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે જઈશી નવા વિડીયોનું લોકેશન જોવા। તો કિસ્મતભાઈએ લોકેશન ભાર્યું છે હારા। તો આપણે જોવી કેવા લોકેશન છે। કિંકા જવાના ચલો। તો મિત્રો આ બાજુ આપણે લોકેશન જો હાલો સીઆઈડી સીઆઈડી પાસે ભાડું માંગસ? એસીપી સાહેબ, હું એને ભાડું દેતા હું। રે આપી દીધી ડ્રાઈવર ને, હું સમજાવતા હું। સીઆઈડી આગળ ભાડું માંગે? શીનું ભાડું? નો વળાવ, તમને મૂકવા એનું ભાડું 30 રૂપિયા। સીઆઈડી ઓફિસર એસીપી પરચ્યુમાં એની આગળ ભાડું માંગેસ તું? સીઆઈડી ભૂલ થઈ ગઈ, ભાડું નથી જોતું। આ બાજુ આવો। સીઆઈડી નો પાવર। હવે સીઆઈડી ની શોધી। એસીપી સાહેબ હજી કેમ નો આવ્યા? એટલે એસીપી સાહેબ હજી ને માર થાય છે। એસીપી સાહેબ મારે ને એટલે અવાજ કેવો ખબર છે? ફાટ 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 ફાટ। નો એવું મારે એસીપી સાહેબ લે મારે એટલે એસીપી સાહેબ ગાંડીથી લોહી કાઢી નાખે છે। આમ તો એસીપી સાહેબ થી બધા બીવે છે। અત્યારનો જમાનો તો જો આવી ગયો। માણસો 30 રૂપિયા હતું કેટલી હૈદે હોય જાય। કાં શું થયું? તમારી પાસે કોઈ 30 રૂપિયા નતા માંગ્યા ને? હે મારી આગળ માંગે? એસીપી પરચ્યુમન આગળ માંગે? માંગાઈ પેલા ભોડું ચાલે કાઢી દો ગાડીમાં, અને શું મોટું તો વધ્યું કાચમાં। તો એસીપી સાહેબ બહુ તડપો છે ને? બહુ તડપો એટલે ગાંડેથી લોહી કાઢી નાખ્યું। એસીપી સાહેબ લાશ કંઈક તો ગડબડ હે દયા, કંઈક તો ગડબડ હે। કાતર લોહી વાળી પડી હે, માથેથી લોહી નીકળે હે, મોઢેથી લોહી નીકળે હે, પેટેથી લોહી નીકળે હે, અને આ આંખેથી લોહી નીકળે હે ગાંડેથી સર। ઓ માય ગોડ દયા, દરવાજો તોડ દયા, દરવાજો તોડ। અચ્છા ભાંડમ દરવાજો હે? દરવાજો નહીં, આનો મતલબ સમજો દયા, ખૂનીનું મોત ખુલે આમ જંગલમાં થયું હે। તપાસ કરો દયા, બીજી તપાસ કરો। ખૂનીએ કંઈક તો સબૂત મૂક્યું જશે। સાહેબ પિસ્તોલ પડી છે દયા, અને હાથ નો અડાડતો, સબૂત ની માં શોધી જઈશ। એક કામ કરો, આપડા મોજા પહેરી લો એટલે આપડા પિસ્તોલ માં આંગળા નો સપાય। ચાલો જી ચાલુ। હાલો મેરી બાબુ ને થાના થાયા? હા મેં તો ક્યારનું ખાઈ લીધું, તમે ખાધું? ના, હું આ એક કેસ સોલ્વ કરવા આવ્યો। તમને શું લાગે કેસ સોલ્વ થઈ જશે? શું એસીપી પરચ્યુમન આગળ કેસ આવે ને એટલે સોલ્વ થવો જ પડે। અને ન થાય તો જાય કે મારે આપણે આપણા પગારથી મતલબ। એ બધું માની ગયું। એક વાત કહું, તને ખોટું તો નહીં લાગે ને? ના નહીં લાગે કોને। તું ફોરી કરેલું ખાઈ દઉં। શું બોલો નાગા મહાણિયા સોયદા મુક ફોન। જામો પાડી દીધો તમે, જામો પહાડી દીધો। સારું કર્યું ફોન મૂકી દીધો, ને તો લોડી અડધી કલાક ખોટી કરે, વિડીયો ન બનાવો દે। પણ કઈ વાંધો નહીં દયા, સોચો આટલામાં છે કે ગોતો જે મહિલા 100-200 ચા પાણીના। એસીપી સાહેબ, મને કઈ સબૂત મળ્યું છે? આલે તાય સર આનો મતલબ સમજો અભિજીત, નક્કી ખૂનીએ મારું પ્યારેને ખૂન કર્યું અને મારું અહીંયા નાખી દીધું છે।
ઓલોડા એક બધાને ખબર પડે છે. એસીપી સાહેબ મને એક બોલ પેન મળી છે. હા દયા, ખૂની મળી ગયો. અભિજીત, ખૂની મળી ગયો. હવે આપણે ઈ જ ગોતવાનું છે કે ગુજરાતમાં બોલ પેન કોણ કોણ વાપરે છે. પણ એસીપી સાહેબ લાસ્ટ નું શું કરશે? લાશ ને ઢેડીને મહાણી એમ નાખજો. એસીપી સાહેબ એ દુકાને ક્યાં જવાની જરૂર છે? તમારે કઈ ઓળખીતું નહીં? ફોન કરી દો તો ન હાલે? એટલે ફોન કરીને નો હાલે, અહીંયા રૂબરૂપ જવું પડે. અહીંયા રૂબરૂપ છે ને એટલે આપણે માનતો જોજે. ભદણામણા કરશે, ફૂલા ઉડાડશે, માવા ખવડાવશે, બાટલા પાવશે ને કંઈક કરશે. હલે છૂટા નહીં, કાંઈ લાવજો. સીઆઈડી ઓફિસર એસીપી પરચુમન. એમાં હું શું કરું લોડા? બાઉ. દયા, આ બોલ પેન કોણ લઈ ગયો તાર દુકાને? મારા પપ્પા લઈ ગયા હતા. એના લઈ ગયા તા? ટાઈમ થયો, કેટલો ટાઈમ થયો? 1.5 વર્ષ થઈ ગયું. અત્યારે ક્યાં મળશે તા પપ્પા? મારા પપ્પા તો ઓફ થઈ ગયા. એસીપી સાહેબ આ એનો સબૂત મળ્યો. કઈ વાંધો નહીં, મારી એક રજીએ કાઢ્યો હે. હાલો મારી યારે. તાંત્રિકજી, 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 તાંત્રિકજી. તરત સંભળાણું. બોલ બચ્ચા, આ ઘોર પ્રયોગમાં તારે અહીંયા આવવાની શું જરૂર પડી? તાંત્રિકજી, અમે કેસમાં હલવાના હી. અમને કઈ હુજતું નહીં. આનો કઈક રસ્તો અમને આપો. કાંઈ વાંધો નહીં, હું મારી તાંત્રિક વિદ્યાથી જોઈ લઉં. જંગલમાં 2 જણા વ્લોગ બનાવવા ગયા હતા અને તમારામાં ફોન આવ્યો તો કે અહીં એક લાશ પડી હે. તો મૂર્ખો, તમને ઈ નો ખબર પડે કે વ્લોગ વાળા પાસે કંઈક તમને સબૂત મળી જાય છે. જાઉં ના ગાઉં એમને ચેક કરો. તાંત્રિકજી, તાંત્રિકજી, થેન્ક યુ તાંત્રિકજી. ખૂબ ખૂબ તમારો આભાર. હાલો દયા, અભિજીત, તમે હાલતા થાઓ. હું તાંત્રિક આગળ પર્સનલ વાત કરતા હોઉં. તાંત્રિકજી, હજી એક પ્રશ્ન રહી ગયો. બોલ બચ્ચા. આ ટટો એટલે શું થાય? ટટ્ટો એટલે કોઈનો જાડો હોય, કોઈનો પાતળો હોય, કોઈનો ઢીલો હોય, કોઈનો નરમ હોય, આવા બધા ટટ્ટા હોય. તાંત્રિકજી, તમે આખી જિંદગી ગાંઠ જ મરાવી શકશો? ખાધું ને ખોદે સટક. બોલ, શું કામ ફોન કર્યું તું? સાહેબ, મેં એનું ફોન નથી કર્યું. તમે કેમ સમજતા નથી? પણ જેને એનું ફોન કર્યું એનું મને જેવું તેવું મોઢું યાદ હે. દયા, ચિત્રવાળાને બોલાવો. તો બરાબર જાણતું નહીં. મારે પાસે ફોટો હે. ક્યાં તું નહીં? ફોટામાં જોઈને બનાવ. સાહેબ, ફોટો કમ્પ્લીટ થઈ ગયો. લાય તો. અભિજીત, આને મોરું પહેરાય. જોતો લાગે હે ને ખૂની જેવો. લે 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 લે. સાહેબ, તમે કેવા માણા હો? હાલો હાલો, આ મેં તમારા માણા મોરું પહેરાય. શું આ ખૂની છે? અભિજીત, મને પહેલાથી ને તારીમાં શક હતો. દયા એસીપી સાહેબ ને સમજે ને કોઈ મગજ હો. પણ તમે અંદરો અંદર ચીમ બાજુ હો. મારા પાસે એક લોક પડ્યો હોય, એમાં સબૂત નીકળે તો તમારા ભાઈ. તો તલગ ગયું મોઢામાં મિયા ખલીફાનો ઢોઢો હલવાનો તો દેખાડ વ્લોગ. ઓય, જોયું કેવા ગોદા મારે. અવાજ વધારું.
આ સરો 26 માં તો હારા ગોદા મારે. સીધી સાહેબ સબૂત નહીં જુઓ. હાલે જો પણ આના જેવી મજા નહીં આવે હો. તો કિસ્મતભાઈએ લોકેશન ભાર્યું હે હારા હારા, તો આપણે જોઈ કેવા લોકેશન હે કિંકા જવાના. દાદી સાહેબ ચલો. તો મિત્રો આ બાજુ આપણે લોકેશન જો. ઉભરે ઝુમ કે ઝુમ. બૂટ તો જાણીતા એવું નથી લાગતું. બૂટ ઓળખી દો. એસીપી સાહેબ, ઓલા નાનકડા છોકરાએ તમારું શું બગાડ્યું હતું તો તમે જાનથી મારી નાખ્યો? હું એને જંગલમાં કાતર લઈને રોસા કાપતો હતો અને એ મને ભારી ગયો. મેં એને સમજાયો પણ એ નો સમજ્યો. એ કે હું આખા ગામનાને કહી દઈશ. મેં આ મારી આબરૂના કારણે એને જાનથી મારી નાખ્યો. બહુ બધાને ફાંસી દેતો હતો, હવે તને જ ફાંસી થશે લોડા. છોડી બે